ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्रागना 3 श्रेणीમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે. તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું. વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે. તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું. ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે. તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે. 1. એક વાક્યમાં જવાબ આપો. 2. મુદ્દાસર જવાબ આપો. 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો. અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો. 5. અવતરણોની પૂર્તિ કરો. તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે. જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે. તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 8મું, સદાય સુખ્યા રહેવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1883ના ભાદરવાવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા ને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય? પછી મોટા મોટા સાધુ હતા, તેણે જેવું જેને સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દૃઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દૃઢ સ્વધર્મ હોય, અને જેણે એ 2 સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય, અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે, પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખીઓ રહે છે. અને વૈરાગ્ય ને સ્વધર્મ તેણે કરીને
જેણે પોતાના ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે. શા માટે જેણે પોતાના ઇન્દ્રિયો ન જીત્યા હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં, અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખ્યો રહે છે. અને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન ને ધર્મવાળો જાણવો, પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાન ને ધર્મવાળો ન જાણવો. અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખ્યો હોય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં, અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય એ જ એને અતિશય મોટું વિઘ્ન છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 8મું વચનામૃત તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. 1. ગઢડા અંત્ય પ્રકરણના 8 પ્રમાણે કયા 2 સાધને કરીને ઇન્દ્રિયોને વશ કરવી? જવાબ: એક તો દ્રઢ વૈરાગ્ય અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મે કરીને ઇન્દ્રિયોને વશ કરવી. પ્રશ્ન 2. વૈરાગ્યવાન અને ધર્મવાળો કોને જાણવો? જવાબ: જેને સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન અને ધર્મવાળો જાણવો. પ્રશ્ન 3. યોગીજી મહારાજે આ વચનામૃતમાં કેવો મહિમા કહ્યો છે? જવાબ: યોગીજી મહારાજ કહે, વચનામૃત વાંચવું પણ જીવમાં ઉતારવું, કટકટ બોલી ન જવું, બમલી ભરી દેવી. ઘણા સત્સંગ કરાવે છે પણ વચનામૃત અંત્ય 8 શીખે તો મહારાજ તેડવા આવે. પ્રશ્ન 4. કયા 2 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય? જવાબ: વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય. પ્રશ્ન 5. કોને વૈરાગ્યવાન અને ધર્મવાળો જાણવો? જવાબ: જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન અને ધર્મવાળો જાણવો. પ્રશ્ન 6. ભગવાનના ભક્તને ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? જવાબ: જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં, અને ભગવાન અને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય એ જ એને અતિશય મોટું વિઘ્ન છે. પ્રશ્ન 7. મન નોખું પડી જાય એટલે શું? જવાબ: મન નોખું પડ્યું એટલે કે રહે ભેગો ને મન નોખું રાખે કે ત્યાં જ કલ્યાણ ભાર્યું છે. એમ ઘરે ભજન કરે કે ઘરે મૃત્યુ છે એમ માને એ મન નોખું પડ્યું. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ 2ના મુદ્દાસર જવાબ લખવાના હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. 1. ભગવાનના ભક્ત સાથે કેવો સંબંધ હોય તો તે સદાય સુખ્યો રહે? જવાબ: જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં અને ભગવાન અને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે, પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખીઓ રહે છે. પ્રશ્ન 2. કોણ ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે અને શા માટે? જવાબ: વૈરાગ્ય અને સ્વધર્મ તેણે કરીને
જેણે પોતાના ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો છે તો પણ દુખ્યો રહે છે. શા માટે? જેણે પોતાના ઇન્દ્રિયોને ન જીત્યા તેણે કોઈ ઠેકાણે સુખ થાય નહીં, અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે 3 થી 4 લીટીમાં. આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. જીવા ખાચરને પોતાનો ઈર્ષારૂપી દોષ દેખાયો નહીં અને દાદા ખાચર થકી મન નોખું પડી ગયું. અથવા અલૈયા ખાચરને પોતાના દોષ ઓળખાયા નહીં તો મોટું વિઘ્ન આવ્યું. અથવા વસ્તા ખાચરને શ્રીજી મહારાજ થકી મન નોખું પડી ગયું. હવે જવાબ, એમાં સંદર્ભ, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં, અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેટલું મન નોખું પડી જાય અને ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય એ જ એને અતિશય મોટું વિઘ્ન છે. સમજૂતી: જ્યારે પોતામાં રહેલા દોષો નથી દેખાતા એવે સમયે જો સત્પુરુષ તેને ટોકે કે વઢે તો તેમનો અભાવ આવી જાય છે. જ્યારે આવું થાય ત્યારે નક્કી સત્સંગમાંથી પાછા પડે છે. આ જ મોટું વિઘ્ન છે. પ્રશ્ન 2. સુવર્ણની લંકા હોવા છતાં રાવણ સદાય સુખ્યો ન રહી શક્યો. જવાબ, એમાં સંદર્ભ, વૈરાગ્ય અને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાના ઇન્દ્રિયોને વશ કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે. 2. એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીહવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ 6 વાનર જેને હોય તેને કોઈ દિવસ જીવતે કે મરીને પણ સુખ તો ક્યારેય થાય નહીં. સમજૂતી: 1. આપણામાં વૈરાગ્ય કે સ્વધર્મ ન હોય તો ભગવાન કે ભગવાનના ભક્તના સંગમાં હોઈએ તો પણ રાવણની જેમ સુખી થવાને બદલે દુઃખી થાય છે. 2. રાવણને સ્ત્રીને વિશે વાસના હતી તો તે સુખી થવાને બદલે કુળે સહિત નાશ પામ્યો. તેથી એક નારી સદા બ્રહ્મચારી સૂત્ર અનુસાર પોતાની સ્ત્રી સિવાય કોઈની સાથે સંકલ્પ માત્ર ન કરવો. આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે એટલે કે તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.